લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે દ્વિસંકરણનો પ્રયોગ જોયો હતો, તો એ દ્વિસંકરણના પ્રયોગની અંદર F2 પેઢીનું જે રિઝલ્ટ આપણને મળેલું હતું, તો ત્યાં આપણે F2 પેઢીની અંદર જે 16 સંભાવના જે પોસિબિલિટી જોયું હતું, એ રિઝલ્ટનું જો આપણે એના સ્વરૂપ પ્રકારનું જો એનાલિસિસ કરીએ તો આપણને જે રિઝલ્ટ મળ્યું હતું એ 9:3:3:1 હતું, કે જેમાં જે 9 જે છે એ આપણને મળેલા હતા ગોળ અને પીળા મળેલા હતા, બરાબર છે. તે જ રીતે જો આપણે 3ની વાત કરીએ તો 3 આપણને કેવા મળેલા હતા? ગોળ અને તમે કહી શકાય લીલા રંગ ધરાવતા હતા, બરાબર છે. તે જ રીતે બાકીના જે 3 છે એ આપણને કેવા મળેલા હતા? ખરબચડા અને કેવા હતા? રંગમાં પીળા હતા, બરાબર. અને જ્યારે જે 1 હતો, બરાબર, એ આપણને કેવું મળેલું હતું? ખરબચડા અને કેવો મળેલો હતો? લીલા મળેલો હતો. તો આ છે F2 પેઢીનું સ્વરૂપ પ્રકાર, જે એક્ઝામમાં પૂછાય કે F2 પેઢીનું સ્વરૂપ પ્રકાર. તો યાદ રાખજો 9:3:3:1 એ એનું શું છે? સ્વરૂપ પ્રકાર છે. અને અંદર યાદ રાખવાનું છે કે જે 9 બીજ છે એ ગોળ અને પીળા, જ્યારે એક બીજ તમને મળશે ખરબચડો અને લીલો, બાકીના જે 3 બીજ છે એ ગોળ ને લીલા અને બાકીના બીજા 3 છે ખરબચડા અને પીળા મળશે. હવે જો એક્ઝામની અંદર આપણને મે બી બની શકે કે એનો જનીન પ્રકાર પણ પૂછી શકાય, અથવા આપણને જનીન પ્રકાર ખબર હોવો જોઈએ. જો આપણે પેલા 16 જે ખાનાની અંદર આપણે જે જનીનોનો પ્રકાર લખેલો હતો, તો તે પ્રકારે જોઈશું તો કેપિટલ R, કેપિટલ Y અને કેપિટલ Y એક પ્રકાર હતો. એવું આપણને એક જનીન મળેલું હતું, બરાબર છે, કે જેમાં કેપિટલ R એટલે કે બંને જનીન કેપિટલ R અને કેપિટલ Y બંને કેવા હતા? પ્રભાવી જોવા મળેલા હતા. જ્યારે એક જનીન એવું પણ મળેલું હતું કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y, બરાબર છે. કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y અને કેપિટલ Y, આવા આપણને કેટલા જનીન મળેલા હતા? 2 મળેલા હતા. તે જ રીતે કેપિટલ R, કેપિટલ Y, બરાબર છે, અને સ્મોલ y, કેપિટલ Y અને સ્મોલ y. તો આપણે એનું રિઝલ્ટ બી જોઈએ, તો એવા આપણને 4 મળશે, બરાબર છે. તે જ રીતે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y, બરાબર છે, કેપિટલ Y અને સ્મોલ y, એવા આપણને કેટલા મળેલા હતા? 2. આપણે એક અહીંયા મિસ્ટેક થઈ છે. કેપિટલ R, બરાબર છે, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ એવા 2 મળશે. કેપિટલ R, કેપિટલ Y, સ્મોલ y, આવા આપણને મળશે 2 જ મળશે. જ્યારે કેપિટલ R, બરાબર, સ્મોલ r, બરાબર છે, અને કેપિટલ Y અને સ્મોલ y, એટલે બરાબર છે, એ કેટલા છે આપણી પાસે? 2 જ છે. તે જ રીતે સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y, એવા પણ આપણે કેટલા મળશે? 2 જ મળશે, બરાબર છે. હવે આગળ જોઈએ તો કેપિટલ R, સ્મોલ y, એવા પણ 2 મળશે. સ્મોલ r, કેપિટલ Y, એવો 1 મળશે. સ્મોલ r, બરાબર છે, સ્મોલ y, એવો 1 મળશે. કેપિટલ R, સ્મોલ y, એવો પણ આપણને 1 મળશે. આપણી એક ગણતરીમાં મિસ્ટેક થઈ છે. કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y 2 છે. કેપિટલ R, કેપિટલ ને સ્મોલ એવા 2 છે. કેપિટલ સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y એવા બી 2 છે, બરાબર. બીજો એક છે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y, બરાબર છે. તો આ આપણને આવા ટોટલ કેટલા મળશે? 4 મળશે, બરાબર. તો આવી રીતે તમે શું કરી શકો? દ્વિસંકરણ જે સંકરણ કર્યું હતું તેનું આપણે શું કરી શકાય? એનો જનીન પ્રકાર ગણી શકાય, બરાબર છે. તો આ એનો જનીન પ્રકાર છે. અને દ્વિસંકરણની અંદર 9:3:3:1 એનો શું છે? સ્વરૂપ પ્રકાર છે. હવે જો આપણે જે દ્વિસંકરણનો જે પ્રયોગ છે, એ દ્વિસંકરણના પ્રયોગ પરથી આપણે મુક્ત વહેંચણીનો, બરાબર, દ્વિસંકરણના પ્રયોગ પરથી આપણે મુક્ત વહેંચણીનો જો નિયમ જોઈએ, તો જ્યારે આપણે મુક્ત વહેંચણીનો નિયમ ચલાવેલો ત્યારે જ ઓલરેડી કીધેલું હતું કે જે મુક્ત વહેંચણીનો નિયમ છે એ એક સંકરણના પ્રયોગમાં બી પૂછાય છે. તો આપણે
એક્ઝામની અંદર જ્યારે મુક્ત વહેંચણીનો નિયમ પૂછાશે ત્યારે લખેલું હશે કે એક સંકરણ પ્રયોગને આધારે મુક્ત વહેંચણીનો નિયમ અથવા તો દ્વિસંકરણના પ્રયોગને આધારે મુક્ત વહેંચણીનો નિયમ સમજાવો. તો આપણે એક સંકરણનો પ્રયોગ હશે તો તેને અકોર્ડિંગ ટુ આપણને ખબર છે કે ઊંચાઈ લક્ષણને ધ્યાનમાં રાખેલું, તો એક છોડ ઊંચો અને નીચો એ રીતે તમારે કેપિટલ ટી સ્મોલ ટી વિશે હશે. જ્યારે દ્વિસંકરણને રિલેટેડ જો આપણે મુક્ત વહેંચણીનો નિયમની વાત કરીશું તો આપણને ખબર છે કે આપણે અંદર બે લક્ષોને ધ્યાનમાં રાખીને કરેલું, બરાબર છે. જો આપણે દ્વિસંકરણને અકોર્ડિંગ ટુ જો મુક્ત વહેંચણીના નિયમની વાત કરીએ તો બરાબર છે. જો આપણે વાત કરીશું દ્વિસંકરણનો પ્રયોગ, બરાબર, તો દ્વિસંકરણના પ્રયોગમાં આપણે હમણાં જ કીધું કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર આપણને એમ કહેતો ચાલે કે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર આપણને લખતા અને સમજતા ઓળખતા આવડવું જોઈએ. જો દ્વિસંકરણના પ્રયોગની વાત કરીએ તો સ્વરૂપ પ્રકાર આપણને ખબર છે કે શું હતું, 9:3:3:1 હતું, બરાબર છે. કે જેમાં 9 એ શું હતા, ગોળ અને પીળા હતા. જ્યારે 3 કેવા હતા, ખરબચડા અને કેવા હતા, લીલા હતા. જ્યારે 3 એ કેવા હતા, ગોળ અને લીલા હતા. જ્યારે 1 એ ખરબચડું અને કેવું હતું, પીળા હતા. ના પ્રમાણ પ્રદર્શિત થયા. એટલે કે આપણને દ્વિસંકરના પ્રયોગમાં 9:3:3:1 ના સ્વરૂપ પ્રકાર શું થયું, પ્રદર્શિત થયું, બરાબર છે. હવે જો આપણે વાત કરીશું જે 9:3:3:1નું જે પ્રમાણ હતું, 9:3:3:1નું જે પ્રમાણ છે એ પ્રમાણને જો આપણે એક સંકરણના પ્રયોગની જેમ, બરાબર, એક સંકરણના પ્રયોગની જેમ જ, બરાબર, એક સંકરના પ્રયોગની જેમ જ આપણે એને ગણતરીમાં લઈએ અથવા તો એક સંકરના પ્રયોગની જેમ જ આપણે જો એને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરીએ તો, બરાબર છે. આપણે એવું કીધું કે 3 પીળા અને 1 કેવો છે, લીલો છે, બરાબર, અને 3 ગોળ અને શું આવશે, 1 ખરબચડો. એટલે કે આપણે એક સંકરના પ્રયોગમાં ઊંચાઈ અને કેપિટલ ટી એ ઊંચાઈ માટે લીધેલું પ્રભાવી જનીન હતું કે જે આપણે 3:1 મળેલું કે 3 ઊંચા અને 1 નીચો. તો તે જ રીતે અહીંયા આપણે જે પીળો રંગ જે છે કે જેના માટે આપણે કેપિટલ વાય લીધું છે એ પ્રભાવી જનીન છે. જો એક સંકરણ પ્રમાણે જોઈશું તો આપણને શું મળશે, 3 પ્રભાવી અને 1 પ્રચ્છન્ન, એટલે કે 3 ગોળ અને 1 લીલો. તે જ રીતે આપણે કેપિટલ આર જે પ્રભાવી છે, બરાબર, અને એનો વૈકલ્પિક કારક સ્મોલ આર એ કેવો છે, પ્રચ્છન્ન. જો આપણે એની એક સંકરની દ્રષ્ટિએ પ્રદર્શિત કરીએ તો આપણને 3 ગોળ અને 1 શું મળશે, ખરબચડો. એટલે આપણે એક સંકરના પ્રયોગમાં કેવું હતું કે 3 ઊંચા અને 1 નીચો. જે 3 હતા તે પ્રભાવી જનીન હતું ને 1 જે હતું તે કેવું હતું, પ્રચ્છન્ન જનીન હતું. તો એને અકોર્ડિંગ ટુ જો આપણે દ્વિસંકરણના પ્રયોગને પણ એક સંકરણના પ્રયોગની જેમ પ્રદર્શિત કરીએ તો પ્રભાવી જનીન આપણને 3 મળશે અને પ્રચ્છન્ન જનીન કેવું મળશે, 1. તો આપણે આ રીતે લખ્યું છે. હવે જો આપણે જોઈએ કે આપણે એવું કીધું તેમ કે 3 શું છે, ગોળ છે અને તેની અગેન્સ્ટમાં 1 શું છે, એટલે કે તેનું વૈકલ્પિક કારક 1 શું છે, ખરબચડું છે. 3 કેવા છે, પીળા છે અને 1 કેવો છે, લીલો છે, બરાબર છે. તો હવે આપણે કીધું તે પ્રમાણે કે મેન્ડલે સૌ પ્રથમ વખત મેથેમેટિક્સનો શું કરેલો હતો, બાયોલોજીમાં યુઝ કરેલો હતો. જો આપણે તે યુઝ કરીએ તો, બરાબર, મેથેમેટિકલ સ્ટેપનો યુઝ કરીએ તો શું થશે, 9 એ ગોળ, બરાબર છે, 9 એ ગોળ અને કેવા મળશે, પીળા મળશે. 3 × 3 9 ગોળ અને કેવા થઈ ગયા, પીળા, બરાબર. 3 × 1 તો 3 કેવા મળી ગયા આપણને, ગોળ અને લીલા મળી ગયા, બરાબર. તે જ રીતે 1 × 3 તો આપણને 3 શું મળશે, ખરબચડા અને કેવા, પીળા. અને 1 × 1 એટલે કે 1 કેવા મળશે આપણને, ખરબચડા અને લીલા, બરાબર છે. તો આપણે જે એક સંકરનો પ્રયોગ હતો તેને અકોર્ડિંગ ટુ આપણે જો દ્વિસંકરનો પ્રયોગ પ્રદર્શિત કરીશું તો પણ આપણને રિઝલ્ટ કંઈક આવું જ મળશે, બરાબર છે. હવે દ્વિસંકરણનો જે પ્રયોગ આપણે જોયો, બરાબર છે. હવે જે દ્વિસંકરણનો જે પ્રયોગ આપણે જોયો તો એ પ્રયોગને અનુલક્ષીને જો આપણે વાત કરીએ તો, બરાબર, પ્રયોગને અનુલક્ષીને જો વાત કરીએ તો જે દ્વિસંકરણનો જે પ્રયોગ છે,
તો એ પ્રયોગમાં આપણને ખબર છે કે દ્વિસંકરણ એટલે આપણે એવું કીધું છે કે બે વિરોધાભાસી લક્ષણો, બરાબર, બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા, બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે આપણે શું કરાવીશું? સંકરણ કરાવીશું. બે વિરોધાભાસી લક્ષણો. એક સંકરણ એટલે ખબર છે કે જેમાં આપણે એક જ લક્ષણને ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે દ્વિસંકરણ એટલે કે આપણે બે લક્ષણોને ધ્યાનમાં રાખવાનું છે, તો બે લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. તો બે લક્ષણોનો જો અભ્યાસ કરવાનો હોય તો બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે આપણે શું કરવું પડશે? સંકરણ કરાવવું પડશે. સંકરણ કરાવતા આપણને ખબર છે કે સંકરણના જે પરિણામો છે એ સંકરણના પરિણામો પર આધારિત, સંકરણના પરિણામો પર આધારિત મેન્ડલે એક બીજો નિયમ રજૂ કર્યો. એ સંકરણના પ્રયોગને આધારે મેન્ડલે એક બીજો નિયમ રજૂ કર્યો કે જેને આપણે શું કહીશું? મુક્ત વહેંચણી. જેને આપણે શું કહીશું? મુક્ત વહેંચણી. બરાબર છે. હવે જો આપણે જરાક ધ્યાન આપીએ તો આપીશું તો સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણના સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. આનો મતલબ શું થાય કે જ્યારે આપણે બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડનું શું કરાવીએ? સંકરણ કરાવીએ. તો સંકરણની અંદર, બરાબર છે, લક્ષણોની આપણી પાસે કેટલી જોડ છે? બે જોડ સાથે આવે. બરાબર, લક્ષણોની બે જોડ સાથે આવે. જસ્ટ એક્ઝામ્પલ, જો આપણે એવું કહીએ તો ચાલે કે સમજો કે પીળો રંગ છે, બરાબર, તો એનો વૈકલ્પિક બીજો રંગ કયો છે? લીલો છે. બરાબર છે. અથવા તો એક જ લક્ષણ એટલે કે જો રંગ માટે આપણી પાસે બે પોસિબિલિટી છે, ક્યાં તો પીળો ને લીલો હોઈ શકે વિષમયુગ્મી, ક્યાં તો પીળા ને પીળો સમયુગ્મી બી હોઈ શકે, ક્યાં તો લીલો અને લીલો સમયુગ્મી પણ હોઈ શકે. બરાબર છે. એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે હવે જ્યારે એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણની સ્વતંત્ર રીતે શું પામશે? અલગ પામશે. એટલે કે સમજી લો કે આપણે એક પિતૃ તરીકે, બરાબર, પિતૃ તરીકે આપણે કે દ્વિસંકરણમાં પિતૃ તરીકે આપણે એક જે છોડ પસંદ કરેલો તેમાં, બરાબર છે, દાણાનો રંગ પીળો હતો અને દાણો કેવો હતો? સમજી લો કે ખરબચડો હતો. અથવા તો પીળો રંગના દાણા સાથે કેવો આકાર હતો? ગોળ હતો. અથવા તમે કહી શકો લીલા સાથે બી કેવું હતું? ખરબચડું આવી શકતું હતું. બરાબર છે. લીલા સાથે કેવું હતું? ગોળ બી હશે. તો આ પોસિબિલિટી હતી. બરાબર છે. તો આમાં એવું કહેવા માંગે છે કે જ્યારે આમાંથી જન્યુઓ ઉત્પન્ન થાય, એટલે કે પીળા રંગ માટેનું જનીન અથવા તો ખરબચડા આકાર માટેનું જનીન જ્યારે મુક્ત થાય, ત્યારે આ જે પીળા રંગ માટેનું જે જનીન છે એ આકાર પર કોઈપણ પ્રકારની ઇફેક્ટ આપતું નથી. એટલે કે તમે કહી શકાય કે જે પીળો રંગ છે એ ખરબચડા જે આકાર છે એનાથી કેવો હશે? સ્વતંત્ર હશે. બરાબર. તે જ રીતે પીળો રંગ એ ગોળ આકારથી બી કેવો હશે? સ્વતંત્ર હશે. એટલે તમને ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે સંકરણ થાય ત્યારે લક્ષણોની બે જોડ છે, બરાબર છે, બે જોડ સાથે જ હોય છે. બરાબર. તેમાંથી એક જોડનું લક્ષણ, બરાબર, એક જોડ એટલે કે રંગ માટેનું લક્ષણ, બરાબર, એ બીજી જોડનું લક્ષણ એટલે કે જે આકારનું જે લક્ષણ છે એનાથી કેવું હશે? સ્વતંત્ર વિશ્લેષણ. એટલે કે એકબીજાથી સ્વતંત્ર એટલે કેવું હોય? અલગ હોય. એટલે કે આકારનું પ્રદર્શિત કરતું હોય તો રંગ શું કરશે? રંગનું લક્ષણ પ્રદર્શિત કરશે. બરાબર છે. એટલે કે જો આપણે થોડું ડિટેલમાં સમજીએ તો સમજી લો કે આપણી પાસે F1 પેઢી, દ્વિસંકરણની જે F1 પેઢી હતી, તેના બધા જ જનીન આપણને ખબર છે કે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ વાય અને શું હતું? સ્મોલ વાય હતી. બરાબર છે. પરંતુ આપણને ખબર છે કે હવે જો આનું અર્ધીકરણ થાય, બરાબર, હવે જો આ જનીનનું અર્ધીકરણ થાય તો આપણને ખબર છે કે બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે આપણે જો પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ તો આપણી પાસે એક કેપિટલ આર છે, બીજું સ્મોલ આર છે, એક કેપિટલ વાય છે અને બીજું સ્મોલ વાય છે. તો હવે કેપિટલ આર અને સ્મોલ આર જનીનનું જો આપણે એવું કહીએ તો ચાલે મુક્ત વિશ્લેષણ, એટલે કે જો એકબીજાથી અલગ પડે તો આપણે એવું કહી શકાય કે 50% જન્યુની અંદર, બરાબર, કેપિટલ આર જાય. તો તે જ રીતે તમે એવું કહી શકાય કે 50%
જન્યુની અંદર શું જશે? સ્મોલ આર જશે. તો તે જ રીતે જો આપણે કલરની વાત કરીએ તો કલરમાં બી એવું છે કે જ્યારે એનું મુક્ત વિશ્લેષણ એટલે કે એકબીજાથી અલગ પડે તો 50% જે જન્યુ છે એની અંદર કેપિટલ વાય જાય, જ્યારે 50% જે જન્યુ છે એમાં શું જાય? સ્મોલ વાય જશે. બરાબર છે? તો ક્લિયર થઈ ગયો હશે કે મુક્ત વિશ્લેષણ એનો મતલબ ખબર પડી ગયો હશે કે જે આકાર માટેનું જનીન છે બરાબર એ રંગથી સ્વતંત્ર છે. બરાબર કે જે આકાર માટેનું જનીન છે એ રંગના જનીન પર કોઈ ઇફેક્ટ આપતું નથી. હવે જો આપણે યાદ રાખવું કે કેપિટલ આર અને સ્મોલ આરનું વિશ્લેષણ, કેપિટલ આર અને સ્મોલ આરનું વિશ્લેષણ એ કેવું છે? 50% 50%. બરાબર? એ 50% 50% એ સેમ કેપિટલ વાયને સ્મોલ વાયના વિશ્લેષણથી બંને કેવા છે? સ્વતંત્ર છે. એટલે કેપિટલ આર અને સ્મોલ આરનું જે અલગ થવું છે, જે આપણે કીધું ને 50% 50% જન્યુમાં જવાના ચાન્સીસ છે, તે કેપિટલ વાય અને સ્મોલ વાયથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે કે આકાર માટેનું જનીન એ રંગ માટેના જનીનથી જ્યારે વિશ્લેષણ એટલે મુક્ત થાય ત્યારે સ્વતંત્ર એટલે કેવું હશે? છૂટું હશે. એટલે તમે કહી શકાય કે કેપિટલ આર ધરાવતું જે જન્યુ છે એ કેપિટલ વાય સાથેની જોડાવાની શક્યતા 50% છે અને જોડાય તો કેપિટલ આર અને કેપિટલ વાય બનાવશે. તે જ રીતે કેપિટલ આરની સ્મોલ વાય સાથે જોડાવાની શક્યતા બી કેટલી છે? 50% છે અને જોડાય તો કેપિટલ આર અને સ્મોલ વાય બનાવી શકે. તો તે જ રીતે જે સ્મોલ આર છે એ સ્મોલ આર ધરાવતા જન્યુ એની 50% શક્યતા કેવી છે? કેપિટલ વાય સાથે જોડાય તો એ સ્મોલ આર અને કેપિટલ વાય બનાવશે. જ્યારે સ્મોલ આરની 50% શક્યતા સ્મોલ વાય સાથે જોડવાની છે તો સ્મોલ આર અને સ્મોલ વાય બનાવી શકે. તો આ રીતે 4 પ્રકારની પરાગરજ અને 4 પ્રકારના અંડકોષો જોડાય. બરાબર? આ 4 પ્રકારની પરાગરજ 4 પ્રકારના અંડકોષો સાથે જોડાય તો 4 પ્રકારના જન્યુઓ અથવા તો જન્યુઓ અસ્તિત્વમાં 4 પ્રકારના બીજ અસ્તિત્વમાં આવી શકે. કેપિટલ વાય સાથે કેપિટલ આર સાથે સ્મોલ વાય, સ્મોલ આર સાથે કેપિટલ વાય, સ્મોલ આર સાથે સ્મોલ વાય. મતલબ તમે એવું કહી શકો કે આ પ્રત્યેકની કુલ જન્યુઓમાં જે આપણે કીધું ને કે કુલ જન્યુઓમાં જવાની એટલે કે પ્રત્યેક આ જુદા જુદા પ્રકારના સંયોજન બનવાની શક્યતા કેટલી છે? 25% છે. બરાબર? પ્રત્યેકના આવા જુદા જુદા સંયોજન બનવાની શક્યતા કેટલી છે? 25% છે. એટલે કે તમે કહી શકાય કે 1/4 જેટલી શક્યતા હોઈ શકે. બરાબર છે? 1/4 જેટલી શક્યતા હોઈ શકે. એટલે કે જો આપણે ફરીથી એક વખત જોઈએ તો આપણે હમણાં જ કીધું કે દ્વિસંકરના પ્રયોગની અંદર જે F1 જનરેશન છે, દ્વિસંકરના પ્રયોગની અંદર જે F1 જનરેશન છે તેનું જનીન દ્રવ્ય છે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. જ્યારે એનું અર્ધીકરણ થાય ત્યારે કેપિટલ આર, સ્મોલ આર અને કેપિટલ વાય અને સ્મોલ વાય, જો કેપિટલ આર અને સ્મોલ વાયની જો મુક્ત વિશ્લેષણ થાય એટલે કે જો એકબીજાથી અલગ પડે તો 50% જન્યુની અંદર કેપિટલ આર જશે તો 50% જન્યુમાં સ્મોલ આર જશે. એટલે કે એકબીજાથી છૂટા પડશે અને જન્યુમાં જવાની દરેકની શક્યતા 50% છે. દરેકની અંદર જન્યુમાં જવાની શક્યતા કેટલી છે? 50%. તે જ રીતે કેપિટલ વાય અને સ્મોલ વાયની દરેકની જન્યુમાં જવાની શક્યતા કેટલી છે? 50% છે. આપણે યાદ રાખવાનું રહેશે કે જ્યારે કેપિટલ આર અને સ્મોલ આરનું વિશ્લેષણ એટલે કે અલગ પડે, બરાબર, ત્યારે તેની શક્યતા 50% 50% જ છે. પરંતુ એ કેપિટલ વાય અને સ્મોલ વાયથી એ કેવું હશે? એનું અલગ થવું કેવું હશે? જુદું હશે. અથવા તો તમે કહી શકો કે સ્વતંત્ર હશે. બરાબર છે? પરંતુ કેપિટલ આરનું કેપિટલ વાય અને સ્મોલ વાય સાથે જોડાવાની શક્યતા બી કેટલી છે? 50% છે. જો કેપિટલ વાય સાથે જોડાય તો બનાવી દે કેપિટલ વાય અને કેપિટલ આર બનાવશે અને એની 50% શક્યતા જો સ્મોલ વાય સાથે જોડાય તો કેપિટલ આર અને સ્મોલ વાય બનાવે. તેવી જ રીતે જે સ્મોલ આર છે તે બી તેની શક્યતા પણ સેમ છે કે કેપિટલ વાય સાથે જોડાય તો સ્મોલ આર અને કેપિટલ વાય બનાવશે. પરંતુ જ્યારે સ્મોલ વાય સાથે જોડાવાની શક્યતા બી 50% જ હોય તો સ્મોલ આર અને સ્મોલ વાય બનાવશે. બરાબર છે? એટલે કે આપણને 4 જુદા જુદા પ્રકારના, બરાબર,
4 જુદા જુદા પ્રકારના સંયોજન મળશે જેની શક્યતા 25% છે, બરાબર, કે જે આપણે 1/4 કહી શકાય.